નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આજે નવરાત્રી પર્વ નિમિત્તે નડિયાદની, ગુજરાતની અને ભારતની તમામ જનતાને હું ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું. અને નવરાત્રીના પાવન પર્વે એક નિયમ બનાવીએ. નડિયાદના ભાઈઓ બહેનો, એક નિયમ બનાવીએ આપણે કે મહિનામાં એક ઝાડ આપણે રોપીએ, છોડવો રોપીએ મહિનામાં એકવાર. અને નડિયાદની પાવન ભૂમિ, નડિયાદની પવિત્ર ભૂમિ, સંતરામ મહારાજની ભૂમિ ઉપર બનેલા જે જાહેર માર્ગો છે, રસ્તા છે, દુકાનો છે, કોમ્પ્લેક્સ છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, સરકારી ઓફિસો છે, ત્યાં આગળ આપણે પાન મસાલા ખાઈને થૂકવાનું બંધ કરીએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને આપણી આ જે પાવન ભૂમિ છે, સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ, તેની ઉપર, એ રસ્તા ઉપર પાન ખાઈને આપણે થૂકીએ એ અયોગ્ય છે. કે જ્યાં આગળ પાવન પગલા મહારાજશ્રીના પડેલા હોય એ ભૂમિ ઓટોમેટિક પવિત્ર થઈ જાય છે. અને ઉપરથી નડિયાદને સાક્ષર ભૂમિ કહેવામાં આવે છે. શું સાક્ષરો આવી રીતે રસ્તામાં પાન મસાલો ખાઈને થૂકે? જે 100 વર્ષ પહેલા સાક્ષરો હતા એ તો બધા કવિઓ હતા. હું હાલની વાત કરું છું. અત્યારે આપણે બધા સાક્ષરમાં ગણાઈએ ને, જે લોકો રહે છે, તો આપણે થૂકીએ રસ્તા ઉપર, એ સારું દેખાતું નથી. બરાબર છે. ગંદકીનો ફેલાવો ના કરીએ. થૂકવાથી અનેક પ્રકારના રોગોનો ફેલાવો થાય છે. તો લોકોના રૂપિયા બચશે, બીમાર ઓછા પડશે. જય હિન્દ, જય ભારત.